તો આજ મુદ્દે વધુ માહિતી માટે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હેમાંગ, જણાવશો વધુ માહિતી કે ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપ્યું છે અને અહીંયા ઝેનઝીની જીત થઈ છે, અહીંયા વિદ્યાર્થીઓની જીત થઈ છે. બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે. આ ઝેનઝીની જીત છે અને આ વિદ્યાર્થીઓની જીત છે, વિદ્યાર્થીઓની લડાઈની જીત છે. પરંતુ સાથે સાથે આ વિદ્યાર્થીઓની લડાઈને સાથ આપનાર રાહુલ ગાંધી કે જેમણે નોન પોલિટિકલ રીતે આ સમગ્ર લડતને પોતે વિદ્યાર્થીઓના સંઘર્ષની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, આ એમની પણ જીત છે. જીત તો રાહુલ ગાંધીની છે જ, પરંતુ હાર થઈ છે તો ભારતીય જનતા પાર્ટીના અભિમાનની હાર થઈ છે. તમે વિચાર તો કરો કે આખા દેશની જયારે જૈનજી સમર્થન આપી રહ્યા હતા ત્યારે આ લડાઈના વિરોધમાં કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પ્રવક્તાઓ જે છે એ પ્રવક્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને એમના દરેકે દરેક કાર્યકર્તાઓ એ લાજવાને બદલે ગાજવા માટે ડીજે લઈને કોંગ્રેસ ઓફિસે વિરોધ કરવા માટે આવ્યા હતા. એમને શરમ આવી જોઈએ કે કોંગ્રેસ ઓફિસ ઉપર આવીને વિરોધ કરતા હતા. આજે પ્રમુખને પણ ખબર પડી ગઈ હશે કે એમને પણ નીચા જોવું થયું છે, કારણ કે આખા દેશની અંદર આજે વાતાવરણ છે એ ભારતીય જનતા પાર્ટીના આ ધર્મેન્દ્ર પ્રધાનની વિરુદ્ધમાં વાતાવરણ બની ગયું હતું અને એમને રાજીનામું આપવું જરૂરી હતું. એમણે રાજીનામું આપ્યું છે અને વડાપ્રધાનના અભિમાન પણ ચકનાચૂર થઈ ગયું છે. પરંતુ આ શરૂઆત છે, આનેથી જૈનજી અને કોંગ્રેસ પાર્ટી અટકવાની નથી. જ્યાં સુધી નીટ થી માંડીને AEE થી માંડીને દરેક પરીક્ષાઓ જે છે એ દરેક પરીક્ષાઓ ત્યાં સુધી પારદર્શક રીતે એને હજી આગળના દિવસોની અંદર પણ પૂરી પાડવામાં નહીં આવે. હજી પણ સરકારે અને વડાપ્રધાન શ્રીએ ગેરંટી આપવી પડશે કે આગળના દિવસોમાં કોઈ પણ પેપર ફૂટે નહીં. એના માટે કાયદો લાવવો પડશે. ગુજરાતની અંદર કાયદો લાવ્યા પછી પણ પેપરો ફૂટવાનું અવિરત ચાલુ છે. તો માત્ર કાયદો નહીં પરંતુ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરવું જરૂરી છે. જી હેમાંગજી, તો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, શું તેના વિપક્ષની જીત ગણશો? આ વિપક્ષની જીત કરતા હું યુવાનોની જીત આપું છું. શ્રેય છે એ યુવાનોને આપું છું. અને રાહુલ ગાંધીએ એમના કરેલા સંઘર્ષની અંદર જે રાહુલ ગાંધી એમના સંઘર્ષને સાથ આપ્યો, આખા દેશની અંદર છાત્રગુંજ કાર્યક્રમ દ્વારા એમણે રાજસ્થાનની અંદર જયપુરથી ચાલુ કર્યું, કોટાથી ચાલુ કર્યું અને પછી તે દેહરાદૂનની અંદર કરવામાં આવ્યો અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાતની અંદર પણ અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવ્યો. મને લાગે છે કે સરકારને એનું દબાણ થયું, પરંતુ જીતનો શ્રેય તો જૈનજીને જ આપવો રહ્યો. જી, તો શું નીટ પેપર લીક મામલે માત્ર શિક્ષણ મંત્રીનું રાજીનામું પૂરતું છે? બિલકુલ નથી. આજે તમે જુઓ કે નીટના વિદ્યાર્થીઓના વાલીઓ જે છે એ તમે વિચાર કરો કે આખા વર્ષ દરમિયાન એમની પરીક્ષા ફી, એમની ટ્યુશન ફી, એમનો ટ્યુશનનો ખર્ચો, આ બધું જ લગભગ 3.5 થી 4 લાખ કરોડ જેવું થઈ જાય છે. આપણા દેશના શિક્ષણના બજેટ કરતા 4 ગણા પૈસા એ નીટ અને JEE ની પરીક્ષા પાછળ એ વિદ્યાર્થીઓને વાલીઓ જે છે એ ખર્ચો કરે છે. એ ખર્ચો જે છે એ પણ એમને પોસાતો નથી અને હજી પણ પારદર્શકતા આની અંદર આવી નથી. ઓનલાઈન એક્ઝામ કરવી જોઈએ, એન્ક્રિપ્ટ કરવી જોઈએ. રાજીનામું તો આપવાનું જ હતું, પરંતુ આટલા દિવસ 12-15 દિવસ જે થયા એના અંદર જે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એના જવાબદાર જનરલ ડાયર કોણ છે એ જનરલ ડાયરને પણ હવે બહાર લાવવા પડશે. અને આ એ જ જનરલ ડાયર છે કે જેને ગુજરાતની ઉપર પાટીદારના જે વિદ્યાર્થીઓ હતા એ પાટીદારના અનામત આંદોલનના જે કાર્યકર્તાઓ હતા એ 12 યુવાઓને જેમણે ભોગ લીધો હતો એ જનરલ ડાયર પણ શું અહીંયા જવાબદાર છે અને એ જવાબદાર જે લોકો હોય એ લોકોને પણ સજા થવી જોઈએ. જી, તો CJP અને વિપક્ષ લાંબા સમયથી રાજીનામાની માંગ કરી રહ્યા હતા અને હવે આગળની માંગ શું રહેશે? આગામી માંગ એ જ હશે કે આના માટે એક મજબૂત કાયદો બનાવવો જોઈએ, સંસદની અંદર ચર્ચા કરવી જોઈએ અને આ જે અત્યાર સુધી આ વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એ અત્યાચારની પાછળ એનો જનરલ ડાયર કોણ છે એ જનરલ ડાયરને પણ એની ઉચિત સજાની માંગ આગળના દિવસોમાં એ વિદ્યાર્થીઓ સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઉઠાવશે.
જી ઉમંગ, તો શું માત્ર મંત્રી બદલવાથી શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ દૂર થઈ જશે? બિલકુલ, માત્ર મંત્રી બદલવાથી આ છે શિક્ષણ વ્યવસ્થાની ખામી તો દૂર થવાની નથી, પરંતુ સરકારનું જે અભિમાન છે એ આજે ચકનાચૂર થયું છે. આગળના દિવસોમાં આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમ આખી બદલવાની મુહિમ જે છે એ કોંગ્રેસ પક્ષ છાત્રગુંજના માધ્યમથી દેશમાં આગળ વધારશે. જી હેમાંગ, તો હવે આગામી શું રહેશે, આગામી કાર્યવાહી કે જે હવે આ તમામ માંગો છે, આગામી કોઈ માંગો છે ખરી? જો જયપુરમાં, કોટામાં, દહેરાદૂનની અંદર રાહુલ ગાંધીજીએ હજારો લાખો છાત્રોને સંબોધ્યા અને છાત્રોને એકઠા કર્યા. હવે આગળના દિવસોની અંદર ગુજરાતની અંદર પણ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એ છાત્રગુંજ કાર્યક્રમની શરૂઆત થશે અને ગુજરાતની અંદર પણ આ જ પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે થઈને સરકારને મજબૂર કરવામાં આવશે. જી હેમાંગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ.